તો બનાસકાંઠાના ધાનેરામાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે। પ્રગતિનગર વિસ્તારમાં રહેતા એક શિક્ષકના ઘરે તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે। પરિવાર ધાબા પર સૂતો હતો ત્યારે બંધ ઘરમાં ચોરીની ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ દાગીના અને રોકડ સહિત અંદાજે લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે। આજે અમારા ઘરે ચોરી થઈ છે। અમે ચોરીની ઘટના એ રીતની છે કે અમે ગઈકાલે રાત્રે રૂટીન પ્રમાણે સાંજે 11 વાગે ઉપર છત ઉપર ઊંઘવા માટે ગયા। ત્યારે અમે ગયા ત્યારે ઘરને લોક મારી અને પછી ગયા હતા। જ્યારે સવારે હું 7 વાગે ઉઠી અને નીચે આવ્યો ત્યારે જોયું તો ઘરનો જે લોક તોડેલું હતું એનો હળો તોડેલો હતો અને ઘરમાં આવીને જોયું તો ચોરી થયેલી હતી અને બધી વસ્તુ તિજોરીની અને ઘરની બધી જ વસ્તુ અસ્તવ્યસ્ત પડી હતી।